હોય એમાં જે તે હયાતીમાં પરિસ્થિતિ ખરાબ હતી, પછી ઔપચારિકતા માટે એક ભાઈ એ ફૂલનો હાર ચડાવે છે. ઓલો સૂતો માણસ એમ કહે છે કે હયાતીમાં હાથ ન જઈ લો, હવે આ ફૂલોનો ભાર લાગે છે. કે હયાતીમાં હાથ ન જઈ લો, હવે આ ફૂલોનો ભાર લાગે છે. અરે થયા છો સૌ ભેડા તો હવે શેની વાર લાગે છે? કે માગણી અમારી તમા લાગણી તણી, હવે દુઃખ ભારોભાર કેમ લાગે છે? કે હયાતીમાં હાથ ન જઈ લો, હવે આ ફૂલોનો ભાર લાગે છે. થયા છો આજ ગમગીન ચહેરે ભેગા, અરે કાલથી હસશે મોઢે ભેગા રહીજો. આ એક બનેલી ઘટનાની વાત છે. અને સામાન્ય ઉઠમણું હોય એમાં આગલી સીટમાં આગળની રોમાં બેઠા હોય ને, એટલે આમ બાજુમાં કોણી મારીને ઓલો ફોટો બતાવે, સારી વાત બહુ ઓછી કરે. એટલે મરનાર માણસ કહે છે કે મારા બેસણામાં બધું ભૂલીને બેસજો, મારા બેસણામાં બધું ભૂલીને બેસજો, ને ઉઠમણા હોય તો અનુકૂળતાએ ઉઠજો, પણ લઈ જજો તમે મારા ભૂતકાળને ભેગા. ક્યાંક તો કામ આવ્યો હોય તમને તેથી યાદ કરજો કે લઈ જજો તમે મારા ભૂતકાળને ભેગા. મારા ઉઠમણામાં આવ્યા છે એ બધા મારા જ છે એમ માનીને લઈ જાઓ. મારા વિશે પૂછપૂછ કરીને પંચાયત કરે એનાથી અળગા રહીજો. મારી છબી પાસે જઈ બે હાથ જોડીને પ્રાર્થના કરજો, અને મારી છબી ઉપર હાર ચડાવીને મારી હાર માનજો. આ મારી છબી પાસે દીવો કર્યો છે, એ ભવિષ્યનો તમને દેખવા માટે. હવે અહીં દાયજા ઉપર ડામ ન દઈશ, અહીં ઘોર ખોદવાનું રહેવા દેજો.